ઓકે. પહેલાં તો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. હું હિમાંશુ પટેલ, ડિરેક્ટર મારુતિ આર્ટ ફિલ્મમાંથી. અત્યારે સુધી ઘણી બધી ફિલ્મો કરી, પણ કંઈક ભટકે આ એક કૂકા મૂવી છે. કૂકા એક એવો ઉત્તર ગુજરાતનો તળપદો શબ્દ છે. કૂકા એટલે રોકડા રૂપિયાને કૂકા કહેવામાં આવે છે. આજે મારે તમારે કે કોઈ પણ વ્યક્તિને પૈસાની જરૂર છે તો લોકો પાસે પૈસાની પાછળ લોકો ભાગે છે, પણ પૈસા આવતા નથી, આવે છે તો ટકતા નથી. તો આ મૂવીની અંદર પૈસા કઈ રીતે આવે અને કઈ રીતે ટકે એ બતાવવામાં આવ્યું છે. હેલો ગાઈસ, પહેલાં તો સોશિયલ મીડિયાનો ખૂબ ખૂબ આભાર, જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સરસ મજાની અત્યારે 2026માં ચલાવી રહ્યા છે. એમના સરસ મજાના પ્રયત્નો જોઈને અમે મેકર્સ લોકો ખૂબ આનંદિત છીએ. અને આજે અમારી ફિલ્મ કૂકા માટે હું ફિલ્મ પ્રોડ્યુસર દિવ્યાબેન પટેલ ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છો. તો ફિલ્મ માટે થોડી ઘણી વાતો આપણી સાથે ગપસપ કરીશું. ઘણા વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છું, ઘણી ફિલ્મો મેકિંગ કરી છે અને આ વખતે નવી ટેકનિકલ વસ્તુઓ સાથે, નવી ટેકનિકલ ડિપાર્ટમેન્ટ સાથે આ ફિલ્મ મેં બનાવી છે કૂકા. ક્યારે રિલીઝ થવાની છે? કૂકા અમે લોકો માર્ચ પછી રિલીઝ કરવાના છીએ. એકચ્યુઅલી કરવાની હતી વહેલી, પણ છોકરાઓની એક્ઝામ ને બધું આવે છે એટલે માર્ચ પછી અમે લોકો રિલીઝ કરશું એપ્રિલમાં. ફિલ્મની અંદર મુખ્ય કલાકારોની અંદર સમર્થ શર્મા છે, મેન લીડ કરી રહ્યા છે, અને મેઘા ભાટી છે, મોડલ છે બરોડાની, ઉત્કર્ષ ખત્રી છે, મોહિત શર્મા છે અને કૃતિકા કરીને છોકરી છે. આ બધા આર્ટિસ્ટો છે અને એની અંદર ચેતન દૈયા પણ છે, કિનલ નાયક છે અને ભરત ઠક્કર છે. હાય, મારું નામ મેઘા ભટ્ટી છે. હું વડોદરા ગુજરાતી છું અને કૂકા મૂવી માટે બહુ જ એક્સાઇટેડ છું. અને કૂકા મૂવીમાં જે મારું કેરેક્ટર છે એ બે ટાઈપનું કેરેક્ટર છે. એકદમ સિમ્પલ છોકરી હોય છે અને એક હાઈ ફેશન છોકરી પણ હોય છે. તો આનું જે ટ્રાન્ઝિશન છે એ તમને જોઈને મૂવીમાં બહુ જ મજા આવે છે. ઓકે, ચાલો. મારું નામ પ્રતિકા સોની છે. આ મારી સેકન્ડ મૂવી છે અને આપણી ફિલ્મનું ટાઇટલ છે કૂકા. કૂકા એટલે મની. અને મારું એમાં બહુ જ સિમ્પલ રોલ છે કે જે હું ગોલ્ડન સ્પૂન હોઉં છું અને તેના પછી હું બધું ત્યાગીને એક આશ્રમમાં જતી રહું છું. તો બસ તમને આટલું જ કહીશ, તમે આ મૂવી જોવા આવજો એટલે તમને મજા આવશે. પ્લીઝ, થેન્ક યુ સો મચ. મારું નામ મોહિત શર્મા છે અને અત્યારે ટૂંક સમયમાં અમારી એક બહુ જ મજેદાર સરસ મજાની હસ્તી રમતી ફિલ્મ કૂકા આવવાની છે. અને કૂકા આવે એટલે એક્ઝેક્ટલી શું? કૂકા એટલે પૈસા. અને તમને ખબર છે, જીવનમાં પૈસા વગર કશું જ નથી થતું. ગમે તે વસ્તુ હોય આપણને કૂકાની જરૂર પડે, પૈસાની જરૂર પડે. પણ અમુક વાર એવું પણ થઈ જાય કે અમે પૈસા માટે ખોટા રસ્તે પણ જતા રહીએ. સો આ ફિલ્મની અંદર પાછળ જે પોસ્ટર કૂકા, એની અંદર આવી ઘણી બધી ઘટનાઓ છે જે તમને એક મેસેજ પણ આપશે. અને મારા કેરેક્ટરની વાત કરું તો મારું નામ ધૃતિ પટેલ છે અને ખૂબ જ ટૂંક સમયમાં મારી ફિલ્મ જેનું નામ છે કૂકા એ આપ સર્વેના સમક્ષ રજૂ થઈ રહી છે. અને આ ફિલ્મમાં મારા કેરેક્ટરની વાત કરું તો મારા કેરેક્ટરનું નામ છે સીમા. અને સીમા એવી છે કે એને ખબર છે કે પૈસા સિવાય કશું જ નથી જીવનમાં. તો આ ફિલ્મ વિશે અને ફિલ્મના કેરેક્ટર વિશે થોડું જણાવશો? ફિલ્મનું કેરેક્ટર મારું નામ છે હરિ અને મારા મોમ જે છે એ કૃષ્ણ ભગવાનના બહુ મોટા ભક્ત છે. અને ફિલ્મનું નામ છે કૂકા એટલે લાઈક મની, રાઈટ? સો આફ્ટર ઓલ તમે આખી ફિલ્મ જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. બટ એક સિમ્પલ એક અમારો એક ડાયલોગ છે કે શરાબ, સુંદરી અને પૈસા વગર આપણને સક્સેસ નથી મળતી. ઓકે, સો એનાથી બહુ ડિફરન્ટ મારું કેરેક્ટર છે અને એ ત્રણ સિવાય પણ હું આ ફિલ્મમાં સક્સેસ થઈને બતાવું છું. એટલે હવે તમારે ફિલ્મ જોવી પડશે. ઓકે.